टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બાથરૂમના એક ખૂણામાં કે મેકઅપના સામાનમાં ચૂપચાપ એક વસ્તુ પડી હોય છે, સફેદ એકદમ લીસી અને વર્ષો જૂની વસ્તુ, જે નાના બાળકોની ત્વચા જેવી સોફ્ટ અને તાજગીભરી સુગંધ આપે છે. દાયકાઓ સુધી આપણે એને બહુ જ નિર્દોષ માનતા રહ્યા. આપણને ખબર જ નહોતી કે આગળ જતાં આ જ ટેલ્કમ પાવડર સૌથી મોટા વિવાદનું કારણ બની જશે. અમેરિકાની વાત કરીએ તો અહીં જોન્સન એન્ડ જોન્સનના પાવડરની કહાની કોઈ રોમાંચક લીગલ થ્રિલર જેવી બની ગઈ છે. હજારો મહિલાઓ એકસાથે સામે આવી. એમનો દાવો હતો કે વર્ષો સુધી આ પાવડર વાપરવાને કારણે તેમને ઓવેરિયન કેન્સર અને મિસોથેલિયોમા જેવી ગંભીર બીમારીઓ થઈ છે. કંપનીએ તો બહુ શાંતિથી આ વાતો નકારી કાઢી હતી. અદાલતમાં આ કંપનીની વાત કે દલીલ સ્વીકારવા ન આવી. અદાલતે અબજો ડોલરનો દંડ ફટકાર્યો. અપીલ થઈ, દંડ થોડો ઓછો થયો. નાદારીનો પણ દાવો કરવામાં આવ્યો. જોકે અદાલતે બધા જ નાટકને ફગાવી દીધા. આખરે કંપનીએ $5.5 અબજ જેવી માતબર રકમ ચૂકવવા માટે સંમતિ આપવી પડી. આપણે એને રૂપિયામાં કન્વર્ટ કરીને તો 527 અબજ રૂપિયા થાય. લગભગ 76,000 પીડિત લોકોના કેસ રફે દફે કરવા અને તેમનું વળતર ચૂકવવા માટે આટલી મોટી રકમ નક્કી કરવામાં આવી. આ સેટલમેન્ટ એટલું મોટું હતું કે એના હપ્તા 2028 સુધી લંબાવવા પડ્યા. જાણે કોઈ હોમ લોન ચાલી રહી હોય ને એ રીતે હપ્તા લંબાવાયા. હવે તમારા મનમાં ચોક્કસ સવાલ થશે કે આખરે વર્ષોથી વપરાતો આ માસૂમ પાવડર કેન્સર જેવી ગંભીર બીમારીઓનું કારણ કેવી રીતે બની ગયો? આખી રમત પાછળનો ખલનાયક એસ્બેસ્ટોસ, ટેલ્ક અને એસ્બેસ્ટોસ બંને જમીનની અંદરથી મળતા ખનિજો છે. ઘણીવાર ખાણોમાં આ બંને એકબીજા સાથે જ ભળેલા હોય છે. એસ્બેસ્ટોસ એટલું ખતરનાક છે કે એના અતિ સૂક્ષ્મ રેસાઓ જો શ્વાસમાં કે શરીરમાં જતા રહે ને તો ક્યારેય બહાર નીકળતા જ નથી. આ રેસા ફેફસા અને શરીરના આંતરિક ભાગોમાં વર્ષો સુધી જમા થઈને ધીમે ધીમે બળતરા ઉત્પન્ન કરે છે, જે આગળ જતાં મિસોથેલિયોમા અને ફેફસાનું કેન્સર નોતરે છે. બીજી તરફ મહિલાઓમાં ઓવેરિયન કેન્સર ખતરો ત્યારે ઊભો થયો જ્યારે આ પાવડરનો ગુપ્ત ભાગોમાં નિયમિત ઉપયોગ થવા લાગ્યો. વૈજ્ઞાનિકોનું માનવું છે કે પાવડરના સૂક્ષ્મકણો પ્રજનન અંગો મારફતે અંડાશય સુધી પહોંચી જાય છે અને ત્યાં ક્રોનિક સોજો ઉત્પન્ન કરે છે. જોકે આ અંગે જુદા જુદા રિસર્ચમાં અલગ અલગ તારણો આવ્યા છે, પણ જોખમ તો તોડાઈ જ રહ્યું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ સ્પષ્ટ માન્યું છે કે એસ્બેસ્ટોસયુક્ત ટેલ્ક સીધું કેન્સર કરી શકે છે. જોકે કંપની આજે પણ દાવો કરે છે કે એમની બનાવટ સુરક્ષિત હતી, પરંતુ આ મોટા વિવાદ બાદ હવે કંપનીએ ટેલ્કની જગ્યાએ મકાઈના લોટ એટલે કે કોર્નસ્ટાર્ચમાંથી પાવડર બનાવવાનું શરૂ કરી દીધું છે. એસ્બેસ્ટોસથી થતી બીમારીઓના લક્ષણો દેખાતા 10થી 40 વર્ષ જેટલો સમય લાગ્યો. તેથી જ આ વિવાદ આટલા વર્ષો પછી આટલો મોટો વિસ્ફોટ બનીને સામે આવ્યો. હવે સવાલ એ થાય કે ભારતમાં આ કંપનીની વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં આવ્યા છે કે નહીં? આ મામલે સૌથી મોટું પગલું સપ્ટેમ્બર 2022માં લેવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને એક મોટો નિર્ણય લીધો હતો. સરકારી લેબોરેટરીઝમાં કંપનીના બેબી પાવડરના સેમ્પલ નક્કી કરેલા ગુણવત્તાના ધોરણો પ્રમાણે યોગ્ય ન હોવાનું જાહેર થયું. એટલે મુંબઈના મુલુંડમાં આવેલા આ કંપનીના પ્લાન્ટમાં બનતા બેબી પાવડરનું મેન્યુફેક્ચરિંગ લાયસન્સ જ રદ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, આ સરકારી વિભાગે કંપનીને બેબી પાવડર બનાવવાનું અને વેચવાનું તુરંત બંધ કરવાનો આદેશ આપી દીધો. જોકે જોન્સન એન્ડ જોન્સન કંપની પણ ચૂપચાપ બેસી રહી એમ નહોતી. તેણે આ નિર્ણયને તરત જ બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો. કંપનીના વકીલોએ દલીલ કરી કે લેબના ટેસ્ટિંગની પદ્ધતિમાં જ ભારે ગરબડ છે અને તેના રિપોર્ટ પર ભરોસો કરી શકાય તેમ નથી. આ કાનૂની જંગ લાંબો ચાલ્યો અને આખરે જાન્યુઆરી 2023માં બોમ્બે હાઈકોર્ટે સરકારી ઓર્ડરને ફગાવી દીધો. કોર્ટે માન્યું કે સરકારી કાર્યવાહીમાં ખામીઓ રહી હતી અને સાથે જ કંપનીને ફરીથી પાવડર બનાવવા અને વેચવાની મંજૂરી મળી ગઈ. શરીર લગાડવામાં આવતા આ પાવડર બનાવવા માટે વપરાતા ટેલ્ક અને એસ્બેસ્ટોસને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ મોટો હોબાળો મચ્યો. એટલે ભારતમાં પણ ચિંતા વધી હતી. સરકારે દેશમાં વેચાતા આ કંપનીના બેબી પાવડર બનાવવા માટે વપરાતી સામગ્રી અને તેની ગુણવત્તા અંગે વિગતો માંગવાનું શરૂ કર્યું. આ તપાસ અને કડકાઈ ત્યારે વધુ વધી ગઈ જ્યારે જોન્સન એન્ડ જોન્સને વૈશ્વિક સ્તરે મોટો નિર્ણય લીધો. કંપનીએ જાહેરાત કરી કે તે આંતરરાષ્ટ્રીય બજારમાં ટેલ્ક આધારિત પાવડરનું વેચાણ બંધ કરશે અને તેની જગ્યાએ મકાઈના લોટ એટલે કે કોર્નસ્ટાર્ચ આધારિત પાવડર લાવશે. જોકે એ સમયે સામે આવેલા અહેવાલો મુજબ ભારતમાં તો ટેલ્ક આધારિત બેબી પાવડરનું વેચાણ ચાલુ જ રહ્યું હતું.
અને અધિકારીઓ માત્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા હતા. અમેરિકામાં તો દસકાઓ સુધી પાવડર વાપર્યા પછી કેન્સર થયાના આરોપ સાથે હજારો મહિલાઓએ અદાલતના દરવાજા ખખડાવ્યા હતા. જોકે ભારતમાં સ્થિતિ અલગ હતી. અહીં લોકોએ ભેગા મળીને આ કંપની સામે કેસો કર્યા નથી. અહીં પીડિતોએ સાથે મળીને કંપની પાસેથી વળતર પણ માંગ્યું નથી. કદાચ એનું કારણ એ હોઈ શકે કે ભારતમાં મેડિકલી એ પુરવાર કરવાની તસ્દી લેવામાં આવતી જ નથી કે જોન્સન એન્ડ જોન્સન કંપનીના પાવડરના કારણે કેન્સર જેવી કોઈ બીમારી થઈ શકે છે. ભારતની કોર્ટમાં આખો મુદ્દો માત્ર કાયદાકીય અને ટેકનિકલ બાબતો પર જ કેન્દ્રિત હતો. અહીં વકીલો વચ્ચે દલીલો માત્ર એ વાત પર ચાલી હતી કે મુલુંડના પ્લાન્ટનું મેન્યુફેક્ચરિંગ લાયસન્સ કેમ રદ કરાયું, સરકારી લેબોરેટરીમાં ટેસ્ટિંગની પદ્ધતિઓ સાચી હતી કે નહીં, પ્રોડક્શનના નિયમો જળવાયા હતા કે નહીં, અને સરકારી અધિકારીઓએ યોગ્ય પ્રક્રિયા કરી હતી કે નહીં. એક જ પ્રોડક્ટ અને એક જ ગ્લોબલ કંપની, પરંતુ બે દેશમાં સાવ જુદી જુદી પરિસ્થિતિઓ. એક બાજુ અમેરિકામાં અબજો ડોલરનો હિસાબ કિતાબ અને કંપની સામે ભારે આક્રોશ છે, તો બીજી બાજુ ભારતમાં એક સામાન્ય સરકારી કાગળિયાનો આખો વિવાદ ઊભો થયો છે. ભારતમાં જોન્સન એન્ડ જોન્સન કંપની સામે કેન્સરના દર્દીઓએ દાવો માંડ્યો નથી. એનો અર્થ એ નથી કે ખતરો તો નહીં જ, અથવા તો ખતરો રહ્યો જ નહોતો. કદાચ ભારતમાં લોકોની જિંદગીને વધારે પડતી સસ્તી માનવામાં આવી રહી છે. આવી માનસિકતાનો ઇલાજ કરવો ખૂબ જ જરૂરી પણ છે.